ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી અથવા આપણે અગાઉ જે ભણ્યા છે એમાંથી કોઈને કંઈક પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો આપણે અભ્યાસ વિશે ચર્ચા ચાલતી હતી કે કયો અભ્યાસ દૃઢ થાય, કયો અભ્યાસ સ્થિર થાય. તો 14મા સૂત્રની અંદર 3 વિશેષતાઓથી વિશેષિત કરીને અભ્યાસને વર્ણન કરવામાં આવ્યું કે જે અભ્યાસને આપણે લાંબા સમય સુધી કરતા હોય તથા જે અભ્યાસને આપણે નિરંતર કરતા હોય અને જે અભ્યાસને આપણે સત્કારપૂર્વક કરતા હોય એ અભ્યાસ આપણા જીવનમાં સ્થિર થાય, દૃઢ થાય. સત્કારપૂર્વક અભ્યાસ કરવો એટલે શું? પછી સત્કારને અહીંયા ખોલવામાં આવ્યું કે સત્કાર એટલે પહેલું લક્ષણ હતું તપપૂર્વક, કે જે યોગાભ્યાસને આપણે તપપૂર્વક કરીએ એ દૃઢ બને. અભ્યાસ એટલે મગજમાં રાખવાનું, અભ્યાસ એટલે ચિત્તની એની વાસ્તવિક સ્થિતિમાં પ્રશાંત વાહિતા જે સ્થિતિ કહેવામાં આવી હતી, જ્યાં મન એક ધારામાં વહતું હોય એવી સ્થિતિમાં મનને પહોંચાડવા માટે જે અભ્યાસ કરવો હોય એ સત્કારપૂર્વક અભ્યાસ કરવો. એટલે પહેલું લક્ષણ હતું તપપૂર્વક અભ્યાસ કરવો. તપ શારીરિક તપ હોય, માનસિક તપ હોય, વાચનિક તપ હોય. વાણીને સંયમિત કરવા માટે, વાણીને નિયંત્રિત કરવા માટે, નિયંત્રણમાં લઈ આવવા માટે મૌનનું પાલન કરવાનું. મૌનને પાલનથી આપણને કષ્ટ થાય પણ એનું નામ જ તપ છે. જ્યારે આપણે મૌન રાખીએ એટલે આપણી વાણી છે એ નિયંત્રિત થાય. જેટલું આપણે બોલવું હોય એટલું જ આપણે બોલીએ, આવશ્યક હોય તેટલું જ આપણે બોલીએ. તો આ વાણીનો તપ છે. શરીરના તપ, શરદી, ગરમી, ભૂખ, પ્યાસ આ બધું સહન કરવું. જ્યારે આપણે ધર્મના અનુષ્ઠાનના કાર્યોમાં લાગ્યા હોય, યોગાભ્યાસમાં આપણે પ્રયત્ન કરતા હોય ત્યારે શરીરમાં જે આ દુઃખ આવે, શરદી, ગરમી, ભૂખ, પ્યાસ, એને સહન કરવાનું. એને સહન કરવાથી શરીરની શક્તિ વધે છે. જ્યારે આપણે યોગાભ્યાસ માટે આસનમાં બેસીએ ત્યારે ઘણી વખત પગમાં પગ થોડા દુખાવા માંડે. તો એ દર્દને, એ દુઃખને થોડું સહન કરવાનું. એનાથી આસનનો અભ્યાસ વધશે, શરીરનું સામર્થ્ય વધશે. તેવી જ રીતે માનસિક તપ છે. મન આડાઅવળું જતું હોય તો એને એક જગ્યા લઈ આવવું, ધારણામાં લગાવવું. સતત શરીરના ગમે એ અંગ ઉપર, નાસિકા અગ્રભાગ છે, આંખમાં આપણો છે, ભ્રુ મધ્ય છે, અહીંયા હૃદય મધ્ય છે, તો ત્યાં મનને લઈ આવવું. અને જ્યારે આપણે મનને વારવાર ખેંચીને એક જગ્યાએ લગાવીએ તો પણ આપણે કષ્ટની અનુભૂતિ થાય અને એ કષ્ટને સહન કરવું એ માનસિક તપ છે. તો આવા તપને આપણે કરીને જ્યારે અભ્યાસ કરીએ તો આપણો એ જે અભ્યાસ છે એ સત્કારવાન થાય. અને જ્યારે આપણો અભ્યાસ સત્કારવાન થાય તો એ ધીમે ધીમે એ અભ્યાસ આપણો દૃઢ થવા માંડે. એ પછી કહેવામાં આવ્યું કે અભ્યાસ કઈ રીતે કરો? બ્રહ્મચર્યપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. બ્રહ્મચર્યપૂર્વક એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન એટલે સીધું આપણે અર્થ કહીએ તો વીર્યનું રક્ષણ.
હવે વીર્યનું રક્ષણ કઈ રીતે કરવું? ઘણી વખત માણસ વીર્યના રક્ષણ માટે, બ્રહ્મચર્યના પાલન માટે ઘણા બધા પ્રકારના ઉપાયો કરતા હોય. અમુક માણસ સાત્વિક આહાર લે, અમુક માણસ ઘણો બધો પ્રાણાયામ કરે, અમુક માણસ ઘણી બધી કસરત કરે. એવા ઘણા બધા ઉપાયોથી બ્રહ્મચર્યનું પાલન કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ આ બધા કરતાં એક વિશેષ જે છે વસ્તુ છે, એને કરવાથી જ બ્રહ્મચર્યનું વાસ્તવિક પાલન થાય, વીર્યનું રક્ષણ થાય. અને એ છે, આ શબ્દની અંદર અર્થ છુપાયેલો છે, બ્રહ્મચર્ય. જે બ્રહ્મચારી હોય એનો અર્થ હોય બ્રહ્મણી ચરિતુમ શીલમ યસ્ય, જેનો સ્વભાવ બ્રહ્મમાં વિચરણ કરવાનો હોય, જેની ચર્યા, દિનચર્યા, જેનું આચરણ બ્રહ્મની આજ્ઞાપૂર્વક હોય, કે ઈશ્વરે શું કીધેલું છે, એટલે જેનું જીવન ઈશ્વરમય હોય, તેનું બ્રહ્મચર્યનું પાલન, વીર્યનું રક્ષણ સ્વાભાવિક રીતે થતું જાય. તેના માટે એને અધિક પુરુષાર્થ અલગથી ન કરવો પડે. કારણ કે જ્યારે બ્રહ્મમય જીવન હોય, ઈશ્વરમય આપણું જીવન હોય, તો આપણા વિચાર પણ પવિત્ર હોય, આપણું મન પવિત્ર હોય, આપણી બુદ્ધિ પવિત્ર હોય. તો જ્યારે આપણા મન, વિચારો, બુદ્ધિ આ બધી પવિત્ર હોય, તો કોઈ ખરાબ વિચારો આપણી અંદર આવે નહીં. તો આપણું વીર્યનું રક્ષણ, બ્રહ્મચર્યનું પાલન એની રીતે સ્વાભાવિક રીતે થતું જાય છે. તો બ્રહ્મચર્યના પાલનથી આપણે જે અભ્યાસ કરીએ એ સત્કારવાન થાય છે, દૃઢ થઈ જાય છે. પછી કહેવામાં આવે છે વિદ્યયા, વિદ્યાપૂર્વક, જ્ઞાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. કાલે જે વાત આવી હતી કે કોઈ માણસને સાચું જ્ઞાન નથી, વિધિ ખબર નથી, અને લાંબા સમયથી અભ્યાસ કરે છે, પ્રતિદિન, પ્રતિદિવસ નિરંતર પુરુષાર્થ કરે છે, શ્રદ્ધાપૂર્વક કરે છે, પણ એ વિદ્યાપૂર્વક નથી, જ્ઞાનપૂર્વક નથી, એને અવિદ્યાપૂર્વક એ અભ્યાસ કરે છે. સાચું જ્ઞાન નથી, ખોટું જ્ઞાન છે. હવે ખોટું જ્ઞાન છે તો અભ્યાસ કરશે તો એનું ફળ કોઈ દિવસ નહીં મળે. તો જ્યારે આપણે અભ્યાસ કરીએ, કયો અભ્યાસ? ચિત્તને એની વાસ્તવિક સ્થિતિમાં લઈ આવવા માટે, ચિત્તને અવૃત્તિક બનાવવા માટે, વૃત્તિ રહિત કરવા માટે ચિત્તને જે અભ્યાસ કરવો જોઈએ, વિદ્યાપૂર્વક કરવો જોઈએ. હવે ઘણી બધી વખત માણસ એમ વિચારે કે ખાલી ભક્તિ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે, તો એ શક્ય નથી. ખાલી ભક્તિથી કંઈ નહીં થાય. ભક્તિની સાથે જ્ઞાન પણ જરૂરી છે, અને કર્મ પણ જરૂરી છે. ત્રણેય વસ્તુ આ જરૂરી છે. વિદ્યા એવું મટીરિયલ છે જેનાથી આપણું જે સાધનાનું જીવન છે આગળ વધે છે. દાખલા તરીકે ગાડીની અંદર પેટ્રોલ, ડીઝલ કાં ગેસ આ હોય ત્યારે જ ગાડી ચાલે, આ ન હોય તો ગાડી નહીં ચાલે. તેવી જ રીતે આપણું જે સાધનામય જીવન છે એમાં જ્ઞાન એવું મટીરિયલ છે જે આપણું સાધનાનું જીવન આગળ વધારે છે. અગર આપણે થોડુંક જ્ઞાન લઈને આપણે સાધનામાં જ લાગી જાય, તો થોડાક દિવસો પછી, થોડાક સમયો પછી આપણને એમાં અરુચિ થઈ જાય, અટકી જાય, ઘણા બધી શંકાઓ, સંશયો ઉત્પન્ન થઈ જાય. તો શું કરવાનું? જ્ઞાન મેળવવા માટે વાંચન કરવાનું, પુસ્તકોનું વાંચન કરવાનું. કેવા પુસ્તકોનું વાંચન કરવાનું? જે આપણને અધ્યાત્મ બાજુ લઈ જતા હોય, જે માનવ જીવનનો લક્ષ્ય છે કે બધા દુઃખોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્તિ કરવી, એ બાજુ જે શાસ્ત્ર આપણને લઈ જતા હોય એ આગળ આવશે. મોક્ષ શાસ્ત્રાણામ અધ્યયનમ. તો મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરવું, જે આપણને મોક્ષ બાજુ, મુક્તિ બાજુ લઈ જાય છે, એવા શ્રેષ્ઠ શાસ્ત્રોનું, પુસ્તકોનું નિરંતર વાંચન કરવું, શ્રેષ્ઠ વિદ્વાનોના પ્રવચન સાંભળવા, ચિંતન મનન કરવું. આનાથી વિદ્યા વધે છે. અને જ્યારે આપણે વિદ્યાપૂર્વક, જ્ઞાનપૂર્વક અભ્યાસ કરીએ, તો આપણો જે અભ્યાસ છે એ ધીમે ધીમે કરીને દૃઢ બની જાય છે, સ્થિર થઈ જાય છે. જ્ઞાનના અભાવમાં આપણો જે અભ્યાસ છે એ ઘણી બધી વખત કમજોર પડી જાય છે, ઢીલો પડી જાય છે. તો સત્કારપૂર્વક અભ્યાસ કરવો એટલે નિરંતર રૂપથી આપણું વાંચન ચાલુ હોવું જોઈએ, અભ્યાસ ચાલુ હોવો જોઈએ, શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલુ હોવું જોઈએ.
તો વિદ્યાપૂર્વક આપણે અભ્યાસ કરવાનો હોય તો સત્કારવાન થાય. પછી કહેવામાં આવ્યું છે ચોથું શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આપણે અભ્યાસ કરીએ એનું નામ છે સત્કારવાન અભ્યાસ. શ્રદ્ધાપૂર્વક એટલે શ્રદ્ધા એટલે આપણને વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધાનું બીજું રૂપ છે વિશ્વાસ. આપણે કહીએ કે મને તમારા પ્રતિ શ્રદ્ધા છે, શ્રદ્ધા એટલે વિશ્વાસ છે. એમ આપણા અંદર જ્યારે ઈશ્વર પ્રતિ વિશ્વાસ હોય, આ જે સારો જગત બનાવ્યો છે, આ ઈશ્વરે જ આ જગતનું નિર્માણ કર્યું છે એવો આપણા અંદર વિશ્વાસ હોય, ઈશ્વર મને જોવે છે, મને જાણે છે, હું કંઈક પાપ કરીશ તો એનું મને દંડ આપશે, આ બધું નોલેજ હોય, આ બધું જ્ઞાન હોય, આ બધી અનુભૂતિ એના અંદર હોય, તો પછી ઈશ્વર પ્રતિ એક શ્રદ્ધા ઉત્પન્ન થાય. જ્યારે ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે આપણે આપણા ચિત્તને એની વાસ્તવિક સ્થિતિમાં લઈ આવવું છે. આ ક્રિયા પ્રતિ પણ આપણા અંદર એક શ્રદ્ધાભાવ ઉત્પન્ન થાય કે આ મારું જે ચિત્ત છે, મારે એમાંથી બધી જ પ્રકારની જે ક્લિષ્ટ વૃત્તિઓ છે એ દૂર કરવી છે અને મારું જે ચિત્ત છે એની વાસ્તવિક સ્થિતિ, પ્રશાંત વાહિતા સ્થિતિ છે, ત્યાં સુધી મારા ચિત્તને મારે લઈ જવું છે. એવી અંદરથી ભાવના ઉત્પન્ન થાય તો એવી શ્રદ્ધા સાથે જ્યારે આપણે અભ્યાસ કરીએ, ચિત્તને વૃત્તિ રહિત કરવા માટે અભ્યાસ કરીએ તો એ આપણો અભ્યાસ સત્કારવાન થાય, દૃઢ થાય. તો અહીંયા કહેવાનું તપસા બ્રહ્મચર્યેણ વિદ્યયા શ્રદ્ધયા ચ સંપાદિત. તો તપસા સંપાદિત એટલે તપપૂર્વક જે અભ્યાસનું સંપાદન કરેલું હોય, બ્રહ્મચર્યપૂર્વક જે અભ્યાસનું આપણે સંપાદન કરેલું હોય, વિદ્યાપૂર્વક જે આપણે અભ્યાસનું સંપાદન કરેલું હોય, તેમજ શ્રદ્ધાપૂર્વક જે અભ્યાસનું આપણે સંપાદન કરેલું હોય એવો અભ્યાસ સત્કારવાન દૃઢ ભૂમિ થાય છે. સત્કારવાન દૃઢ ભૂમિ ભવતી. તો આવો જે અભ્યાસ છે આપણો એ સત્કારવાન દૃઢ ભૂમિ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો જ્યારે આપણો અભ્યાસ દૃઢ થઈ જાય, સ્થિર થઈ જાય, તો આનાથી આપણને લાભ શું મળે? કોઈ બતાવશે આપણામાંથી? કોઈને આપણો અભ્યાસ દૃઢ થઈ જાય તો આપણને લાભ શું થાય એનાથી? કે આપણે કંઈ પાછા ન પડીએ. લૌકિક જગતમાં આપણે જોઈ શકીએ કે જે ક્ષેત્રમાં આપણે કાર્ય કરતા હોય અને સતત આપણો એમાં નિરંતર આપણે કાર્ય કરતા હોય, અભ્યાસ કરતા હોય, તો એમાં એ ક્ષેત્રની અંદર આપણે એટલા પરિપક્વ થઈ જાય કે આપણે કંઈક નબળા ન પડીએ, પાછા ન પડીએ. ગમે એવી સ્થિતિ આવે તો પણ આપણે ખરાબ સ્થિતિનો પણ આપણે સામનો કરીને આપણે આપણા ક્ષેત્રમાં સફળ બનીએ છીએ. તો તેવી જ રીતે અધ્યાત્મ જીવનમાં આ આપણું જે સાધનામય જીવન છે એની અંદર કહેવામાં આવ્યું છે કે વ્યુત્થાન સંસ્કારેણ દ્રાગ ઇતિ એવ અનભિભૂત વિષય ઇત્યર્થ. કે જ્યારે જે સાધક હોય એનો અભ્યાસ દૃઢ બની ગયો હોય અને જ્યારે એ સંધ્યા, ઉપાસના, ધ્યાન કા સમાધિમાં બેઠો હોય અને જ્યારે એ સાધનાથી બહાર આવે એટલે કલાક, 2 કલાક, સવાર સાંજે જ્યારે પણ એ સાધના કરતો હોય અને સાધના મૂકીને જ્યારે સામાન્ય અવસ્થામાં આવે એટલે વ્યુત્થાન અવસ્થામાં આવે, એ કોઈ સમાધિ અવસ્થા અને એ કોઈ વ્યુત્થાન અવસ્થા. જ્યારે વ્યુત્થાન અવસ્થામાં આવે એટલે સંસાર બાજુ પાછો જોડાય ત્યારે પણ શું થાય કે જે અભ્યાસ છે ને એ દૃઢ રહે છે અને જે આપણું મનની જે સ્થિતિ છે પ્રશાંત વાહિતા એ એક જેવી સ્થિર રહે છે, એ બગડતી નથી. અને જ્યારે આપણો અભ્યાસ દૃઢ ન હોય ત્યારે આપણે સાધનામાં બેઠા હોય ત્યાં સુધી તો આપણું ચિત્ત શાંત હોય, પ્રશાંત વાહિતા હોય, એક ધારામાં વહતું હોય. પણ જેમ આપણે સંધ્યા, ઉપાસના, ધ્યાનથી બહાર આવીએ તો આપણું જે ચિત્ત છે એ પાછું ચંચળ બની જાય છે, અસ્થિર થઈ જાય છે, એની અંદર ઘણી બધી વૃત્તિઓ ઉત્પન્ન થવા માંડે છે. તો આપણો જ્યારે અભ્યાસ સ્થિર થાય, દૃઢ બને, તો આપણે વ્યુત્થાન અવસ્થામાં આવીએ ત્યારે પણ આપણો જે અભ્યાસ છે દૃઢ રહે છે. તેનાથી આપણું જે ચિત્ત છે એ આપણે વ્યવહાર કાળમાં પણ આપણા નિયંત્રણમાં હોય. તો વ્યવહારમાં આપણાથી કાંઈ ભૂલ ન થાય, બોલવામાં કોઈ પાપ ન થાય, આપણા કર્મો બધાય પવિત્ર થાય, તો આપણું જે જીવન છે એ સારું બનતું જાય. તો જેમ જેમ આપણે અભ્યાસને દૃઢ કરીએ તેમ તેમ આપણને ફાયદો શું રહે કે આપણે સંધ્યા, ધ્યાનની અવસ્થાથી સામાન્ય લૌકિક અવસ્થામાં વ્યવહારિક જીવનમાં પણ આપણું મન આપણા નિયંત્રણમાં રહે.
આ મોટો લાભ છે અભ્યાસનો, જ્યારે દૃઢ થઈ જાય. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આ સૂત્રમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે જે આગળનો સૂત્ર છે એના ઉપર વિચાર કરશું, એને વાંચશું. હવે જે આ 15મું સૂત્ર છે એમાં કહેવામાં આવ્યું છે દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. તો હું ઉચ્ચારણ કરું છું, સાંભળીને તમે શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. બોલો. દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વૈરાગ્યમ. વિતૃષ્ણસ્ય ને વિતૃષ્ણસ્ય એ ધ્યાન રાખવાનું. હવે આ સૂત્રની અંદર મૂળ રૂપથી આ 2 શબ્દો છે. એમ તો 1, 2, 3, 4, 5 ને 6 શબ્દ છે. એમાંથી જે આ વિષય શબ્દ છે એ આ બંને સાથે જોડાશે. દૃષ્ટ વિષય, આનુશ્રવિક વિષય. હવે દૃષ્ટ વિષય અને આનુશ્રવિક વિષય એટલે શું? દૃષ્ટ વિષય એટલે જ્યાં આપણી ઇન્દ્રિય સીધી વસ્તુ સાથે, બાહ્ય વસ્તુ સાથે જોડાતી હોય એને દૃષ્ટ વિષય કહેવાય. એટલે આ સંસારની અંદર આપણે 5 વિષયોનો ભોગ કરીએ છીએ. આ 5 વિષય જે આપણને દૃષ્ટ છે, આપણી ઇન્દ્રિયોથી દેખાય છે, આપણે આંખથી જોઈ શકીએ, નાકથી આપણે અનુભવ કરી શકીએ, કાનથી સાંભળી શકીએ, જીભથી ચાખી શકીએ, સ્પર્શથી અનુભવ કરી શકીએ. તો આ બધી ઇન્દ્રિયોથી જે આપણને દૃષ્ટ છે, એટલે આપણને અનુભવ થાય છે, એને કહેવાય દૃષ્ટ વિષય. અને આનુશ્રવિક વિષય એટલે એ દૃષ્ટ નથી, અદૃષ્ટ છે, એટલે આપણે સાંભળેલા છે. એ આ જન્મમાં નહીં, આવતા જન્મમાં પણ થઈ શકે છે. એ આગળ આનુશ્રવિક વિષય એટલે શું એ આગળ આપણે વ્યાસ ભાષ્યમાં પણ એને સમજશું. આનુશ્રવિક એટલે સાંભળેલા વિષય. એ આ કરશું તો આપણને સ્વર્ગ મળશે, અલગ અલગ ધર્મોમાં કોઈ કે જન્નત મળશે, કોઈ કે બીજું કંઈક મળશે. આવા જે પ્રલોભન છે જે સાંભળેલા છે કે સ્વર્ગમાં જાય તો આવું બધી વસ્તુ મળે, ત્યાં આવા સુખો મળે, જન્નત હોય તો અહીંયા ઘણી બધી પ્રકારના વર્ણન કરવામાં આવે. તો આવી રીતના જે વિષયો એને કહેવાય આનુશ્રવિક વિષય. એમાં સાચા પણ હોય અને ખોટા પણ હોય. તો આપણે જે સાચા હોય આનુશ્રવિક વિષય એના ઉપર ચર્ચા કરશું. વિતૃષ્ણસ્ય એટલે દૃષ્ટ વિષયથી જેની તૃષ્ણા પૂરી થઈ ગઈ છે. વિતૃષ્ણસ્ય વિગતા તૃષ્ણા યસ્ય, જેના જીવનમાંથી તૃષ્ણા વહી ગઈ છે, નીકળી ગઈ છે. તૃષ્ણા એટલે વિષય સુખને ભોગવાની ઈચ્છા, વિષયોને ભોગવાની ઈચ્છા, સાંસારિક સુખને ભોગવાની ઈચ્છા, સાંસારિક સુખની પ્રાપ્તિની ઈચ્છા. જેને અંદરથી સાંસારિક સુખના પ્રાપ્તિની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ છે, પતી ગઈ છે, એને કહેવાય વિતૃષ્ણ. એટલે આ તૃષ્ણા રહિત છે. તો કયા તૃષ્ણાથી? દૃષ્ટ વિષયથી તૃષ્ણા રહિત છે અને આનુશ્રવિક વિષયથી જે તૃષ્ણા રહિત છે. એવા યોગીની જે વશીકારે સંજ્ઞા છે, એવા જે માણસ છે જેને દૃષ્ટ વિષયથી દૃષ્ટ વિષયમાં પણ તૃષ્ણા વહી ગઈ છે અને આનુશ્રવિક જે વિષય છે, જે સાંભળેલા વિષયો છે, આવું સુખ હોય, એવા સાંભળેલા વિષયોમાં પણ એની તૃષ્ણા સમાપ્ત થઈ ગઈ હોય, એવો જે માણસ છે એની જે વશીકાર સંજ્ઞા છે. વશીકાર સંજ્ઞા એટલે આપણે કહીએ ને આને વશમાં કરી લીધું, વશીકરણ જેને આપણે કહીએ. વશીકરણ સંજ્ઞા તો એક હોય જેનું આપણે નામ રાખીએ એને પણ સંજ્ઞા કહેવાય. પણ અહીંયા સંજ્ઞાનો અર્થ છે સંજ્ઞાન. આપણે આનું સંજ્ઞાન, જ્ઞાન, સમ્યક રૂપનું જ્ઞાન. એટલે વશીકારની જે આપણને અનુભૂતિ થાય. વશીકાર એટલે
આપણું મન અને આપણી ઇન્દ્રિયો આપણા વશમાં છે આવી અનુભૂતિ થાય, એનું નામ છે વશીકાર સંજ્ઞા. આ વાત સમજવાનો પ્રયાસ કરજો. વશીકાર સંજ્ઞા એટલે આપણને એમ અનુભવ થવું જોઈએ કે મારું મન અને મારી ઇન્દ્રિયો મારા વશમાં છે, મારા નિયંત્રણમાં છે. આવી અનુભૂતિ જે થાય એનું નામ છે વશીકાર સંજ્ઞા, અને આને જ કહેવાય વૈરાગ્ય. જે આપણને અનુભૂતિ થાય ને કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે, ઇન્દ્રિયો નિયંત્રણમાં છે, હવે આ ક્યાંય આડા આવરા નહીં જશે, એનું નામ વૈરાગ્ય છે. હવે વ્યાસ ભાષ્યમાં દૃષ્ટ વિષય શું એનું પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે. સ્ત્રીઓ અન્નપાનમ ઐશ્વર્યમ ઇતિ દૃષ્ટ વિષય વિતૃષ્ણસ્ય. તો પહેલો વિષય છે સ્ત્રી. પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. તો આ પણ આકર્ષણનું કેન્દ્ર હોય, આમાં પણ વિષય જોડાયેલા હોય. મેં પાછળ પણ કીધું હતું કે બે સાંસારિક સુખો એવા છે જે માણસને વધારે આકર્ષિત કરતા હોય. એક છે વાસના અને એક છે રસના. તો આ સ્ત્રી અને પુરુષ એને એકબીજા પ્રતિ જે આકર્ષણ છે, એનું જે વૈષયિક સુખ છે, એનાથી જે વિતૃષ્ણ થઈ ગયો છે, એ તૃષ્ણા જેના અંદરથી વહી ગઈ છે, એ સુખની જેને ઈચ્છા જ નથી થતી. પછી કીધું છે અન્નપાન. તો મેં કીધું હતું વાસના અને બીજું કીધું હતું રસના. તો અન્નપાન એટલે અન્ન પ્રતિ પણ ઘણી બધી આસક્તિ હોય માણસને. આપણે જોઈ શકીએ છીએ એટલી બધી આસક્તિ હોય અન્ન પ્રતિ. રાગ હોય, રાગ. ઘણા માણસને સારા ઉત્તમ પ્રતિ હોય. ઘણો માણસ એમ કે હું સાત્વિક જમું છું, સાત્વિક ભોજન કરું છું, પણ એ સાત્વિક ભોજનમાં પણ રાગ હોય. ઘણા બધા માણસને દૂધથી રાગ થઈ ગયો હોય, ઘણા બધા માણસોને મગની દાળથી રાગ થઈ ગયો હોય. તો અન્નપાન ઘણા બધા પ્રકારના આ સંસારની અંદર અન્ન છે, ઘણા બધા પ્રકારની પાન છે. મદ્યપાન છે, દુગ્ધપાન છે, ઘણા બધા શરબતોનું પાન છે, ઘણા બધા આજકાલ આપણે ટી એટલે ચાયનું પાન, ચાય ઘણી બધી પ્રકારની બનતી હોય એનું પણ વ્યસન હોય. તો પાન પણ ઘણા બધા. પાન એટલે જે આપણે દ્રવ્યને પીતા હોય એને કહેવાય પાન, અને અન્ન એટલે જેને આપણે ખાતા હોય એને અન્ન કહેવાય. તો ઘણા બધા પ્રકારના વ્યંજનો બનતા હોય, ઘણી બધી પ્રકારની મીઠાઈઓ હોય, ઘણી બધી પ્રકારના ફરસાણો હોય, ઘણા બધા પ્રકારના એવા આઈટમ હોય જેના પ્રત્યે આપણું આકર્ષણ હોય, એને ભોગવાની, એનાથી સુખ મેળવવાની જે આપણે ઈચ્છા હોય. તો જે માણસની અંદર આ અન્ન એટલે ખાનપાનથી જે આકર્ષણ, જે સુખની ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ હોય, એ સુખથી જે ઉપર ઉઠી ગયો હોય, એ સુખ એને આકર્ષિત ન કરતું હોય, એને કહેવાય વિતૃષ્ણ. પછી કીધું છે ઐશ્વર્ય. ઐશ્વર્યમિતિ દૃષ્ટ વિષય વિતૃષ્ણસ્ય. તો ઐશ્વર્ય પણ દૃષ્ટ વિષય છે, આપણી ઇન્દ્રિયોથી દૃષ્ટિગોચર છે. અને ઐશ્વર્ય પણ ઘણા બધા પ્રકારના હોય છે. ઐશ્વર્ય આપણે ભૌતિક સંપત્તિ તરીકે જોઈ શકીએ છીએ કે આપણને ઈચ્છા હોય કે હું હવે આવું મકાન બનાવી લઉં, આવો બંગલો બનાવી લઉં, આવી ગાડી લઈ લઉં, હે ને. પછી પ્રતિષ્ઠા સંબંધિત હોય તો આવું મારું યશ હોવું જોઈએ, આવું મારું સન્માન હોવું જોઈએ. યશ પણ એક ઐશ્વર્ય છે. આવા મારા પુત્રો હોવા જોઈએ, સંતાન હોવા જોઈએ, આટલા હોવા જોઈએ, મારું સંતાન અહીંયા સુધી પહોંચવું જોઈએ, એને આ પ્રાપ્તિ થવી જોઈએ, એને જે ક્ષેત્રમાં એ લાગેલો છે એમાં એ સફળ થવો જોઈએ. આ બધા જે ઐશ્વર્ય છે સંસારની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલા બધા ઐશ્વર્યો છે, ઘણા બધા ઐશ્વર્યો છે. ઘણા બધાને ભૂમિની લાલસા હોય, નવી નવી જમીનો ખરીદીને ભેગી કરતા હોય, 100 એકડ, 200 એકડ, 500 એકડ. ભૂમિનું ઐશ્વર્યનો એનો લાલસા છે કે ભૂમિ વધારે હોવી જોઈએ. ઘણા બધા માણસને તમે જો ને તો એને પાસે ગાડીઓનું ઘણું બધું કલેક્શન હોય, ઘણી બધી પ્રકારની ગાડીઓ હોય, ખાલી ગાડીઓનું જ કલેક્શન કરતો હોય. એને એવું હોય કે મારા પાસે જેટલી બધી ગાડી હશે એટલું મારું ઐશ્વર્ય દેખાશે. અમુક જણા તો ઐશ્વર્યને બતાવવા પાછળ ઘણા બધા લોન ને એવું બધું ઉપાડી લેતા હોય, કર્જો લઈ લેતા હોય, અને ગાડી ને ઘર ને આન તેન લઈ લેતા હોય, ખાલી સમાજમાં પ્રતિષ્ઠા થાય કે મારા પાસે ઐશ્વર્ય છે. તો આ ઐશ્વર્યનું જે આકર્ષણ છે ને બહુ ખતરનાક છે. ઘણા બધાને ધનનું આકર્ષણ હોય, બેંક બેલેન્સ બનાવતા હોય, ખર્ચ નહીં કરે, હા ઓછું ખર્ચ કરશે, લેકિન બસ બેંક બેલેન્સ સારું હોવું જોઈએ બધા કરતાં. તો એ ધનરૂપી ઐશ્વર્ય હોય. ઘણા બધાને સંતાનનું ઐશ્વર્ય હોય.
તો આવા ઘણા બધા પ્રકારના આપણે ઐશ્વર્ય આપણા પોતાના જીવનમાં વિચારી શકીએ છીએ કે મારું આકર્ષણ કયા ઐશ્વર્ય પ્રતિ છે. તો જે માણસ આ બધા જ પ્રકારના જે ઐશ્વર્ય છે, જે દૃષ્ટ વિષય છે, જે આપણે ઇન્દ્રિયોથી સીધા આપણે જોડાઈને એને ભોગવી શકીએ છીએ, એવા જે ઐશ્વર્ય છે એનાથી જે માણસ વિતૃષ્ણ થઈ ગયો છે, તૃષ્ણા રહિત થઈ ગયો છે, પીપાસા રહિત થઈ ગયો છે, થોડીક પણ એને ભોગવાની ઈચ્છા નથી, એવો જે વિતૃષ્ણ માણસ છે. આ થઈ ગઈ દૃષ્ટ વિષય વિતૃષ્ણસ્ય. હવે કે છે કે આનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય. તો એ કેવો હોય? તો દૃષ્ટ વિષય તો આપણને સમજમાં આવે. દૃષ્ટ એટલે આપણને જે દેખાય છે સંસારમાં, જેટલા પણ વિષય સુખ, સાંસારિક સુખ આપણને દેખાય એને દૃષ્ટ વિષય કહેવાય. સ્ત્રી, અન્ન, પાન, ઐશ્વર્ય, આ બધાય સાંસારિક સુખ આપણને સાક્ષાત દેખાય છે, સીધા દેખાય છે, આપણે અનુભવ કરી શકીએ છીએ. પણ આનુશ્રવિક જે વિષય છે એ આપણને દેખાય નહીં. દાખલા તરીકે સ્વર્ગ છે, આપણે સ્વર્ગના વિષયમાં સાંભળેલું છે. સ્વર્ગ પણ બે પ્રકારનું હોય. એક તો આ જીવનમાં પણ હોય કે અત્યારે આપણે સારા કર્મ કરીએ તો આપણને અમુક વર્ષો પછી સુખ મળશે, સ્વર્ગ એટલે સુખ. પણ અહીંયા એ સ્વર્ગની વાત નથી. અહીંયા સ્વર્ગ છે જે આપણને આગળના જન્મોમાં જે સુખ મળવાનું છે એનું નામે અહીંયા સ્વર્ગ છે. એ સ્વર્ગનું અહીંયા ગ્રહણ છે. વાક્ય આવે છે સ્વર્ગ કામો યજેત. જેને સ્વર્ગની કામના હોય એ યજન કરે. તો આપણે સ્વર્ગની કામનાથી ઘણા બધા આપણે કર્મો કરતા હોય કે આવતા જન્મમાં મને સારા માતા પિતા મળે, સારું વાતાવરણ મળે, સારી ઇન્દ્રિયો મળે, સારું શરીર મળે. આ બધી જે ઈચ્છાઓ છે એ આપણે સ્વર્ગની જ ઈચ્છા કરીએ છીએ કે આવતા જન્મમાં મને આવું બધું એવું છે. અત્યારે દૃષ્ટ નથી આપણા સામે, આવતા જન્મમાં આવશે. પછી છે સ્વર્ગ, પછી છે વૈદેહ્ય. વૈદેહ્ય એટલે શું? મૂળ શબ્દ છે વિદેહ. એટલે જેને એમ મન થતું હોય રાગ કે હું આ દેહથી રહિત થઈ જાઉં, આ જો મારું આ શરીર છે ને આ જ બંધનનું કારણ છે ને આ જ દુઃખનું કારણ છે, તો વિદેહ. અને વિદેહ યોગી કોણ હોય? કે જે માણસ સમાધિ પ્રાપ્ત કરી લે ને, તો જ્યારે એ સંપ્રજ્ઞાત સમાધિની અંદર હોય અને સંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચ અવસ્થા પછી જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જાય ત્યારે એને અનુભૂતિ થાય કે હવે મારું આ દેહ જ નથી, હું દેહથી મુક્ત થઈ ગયો છું. એ મુક્તિ જેવો અનુભવ કરે. શરીર છે પણ એ ઈશ્વરના આનંદમાં એટલો બધો ખોવાઈ ગયો હોય, સમાધિની અંદર ઈશ્વરના આનંદમાં ડૂબી ગયો હોય કે એને એમ લાગતું હોય કે બસ હું શરીરથી મુક્ત છું. તો આ વિદેહ યોગી કહેવાય. અને જેને આ લાલસા હોય, આ લાલસા સારી છે, આ ઈચ્છા સારી છે, પણ આનાથી પણ મુક્ત થવું પડે. વૈરાગ્યની પ્રાપ્તિ કરવી હોય ને આપણે, તો આપણને આપણા અંદર એમ થતું હોય કે હું વિદેહ યોગી બની જાઉં, આ દેહથી મુક્ત થઈ જાઉં. આ રાગ થઈ જાય માણસને ઘણી વખત. એ આ જ વિચાર કરતો હોય. હવે એ ઉપાસના, ધ્યાન, વાચન, ચિંતન, મનન ને બધું મૂકીને એક જ બાજુ કે કેવી રીતે મેં આ વિધેય યોગી બનું, આ દેહથી મુક્ત થાવ, ઘણી વખત ચિંતાનો વિષય બની જતો હોય. તો આની પણ વિધેયની જે ઈચ્છા છે એ એનાથી પણ જે મુક્ત થઈ ગયો હોય. પછી છે પ્રકૃતિ લયત્વ, એટલે પ્રકૃતિમાં લય થઈ જવું. પ્રકૃતિમાં લય થઈ જવું એટલે જે પાછળ આપણે આવ્યું હતું કે ચિત્તનું જ્યારે કાર્ય પૂરું થઈ જાય, ચિત્તનું કાર્ય શું છે? આપણને મોક્ષ સુધી પહોંચાડવું, અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચાડવું એ ચિત્તનું કાર્ય છે. અને જ્યારે ચિત્તનું આ કાર્ય પૂરું થઈ જાય તો ચિત્ત ક્યાં વયું જાય? પ્રકૃતિ લયત્વ. એટલે જ્યારે આપણું ચિત્તનું કાર્ય પૂરું થઈ ગયું, જેમ કે આપણે માનીને હાલીએ કે આ જીવનની અંદર આપણે આપણા ચિત્તનું કાર્ય પૂરું કરી લીધું. દાખલા તરીકે આપણા જે ચિત્ત છે એ ચિત્તે આપણને અસંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચ અવસ્થા, છેલ્લી અવસ્થા સુધી પહોંચાડી દીધું. તો ચિત્તનું કાર્ય અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે પછી આપણે જ્યારે આપણે મૃત્યુ થશે, આપણે મોક્ષમાં જઈએ ત્યારે જે આપણું ચિત્ત છે એનું શું થાય? તો પ્રકૃતિ લયત્વ થાય. એ પ્રકૃતિમાં વિલય થઈ જાય એનું, પછી આત્મા જોડે ન રહીએ. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મા જોડે ચિત્ત રહીએ, મન રહીએ. પણ જેમ આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તેમજ એ ચિત્ત છે એ પ્રકૃતિમાં લય થઈ જાય, વિલય થઈ જાય, પ્રકૃતિમાં મળી જાય. તો જેને એવી ઈચ્છા હોય કે મારું આ ચિત્ત જલ્દીથી પ્રકૃતિ લય થઈ જાય, એટલે પ્રકૃતિમાં આનો વિલય થઈ જાય, હું ત્યાં સુધી પહોંચી જાઉં, આવો જ રાગ છે. તો
તો સ્વર્ગ વેદેહ્ય પ્રકૃતિ લયત્વ પ્રાપ્તવાન આનુશ્રવિક વિષયે. તો આવી જે ઈચ્છાઓ છે, જે આનુશ્રવિક, જે સાંભળેલી છે, દૃષ્ટ નથી, આપણે ઇન્દ્રિયોથી એને અનુભવ ન કરી શકીએ, પણ આપણે શાસ્ત્રોની અંદર, પ્રવચનોની અંદર સાંભળેલું છે કે આવું પણ આપણને ઉપલબ્ધિ થાય. સારા કર્મો કરીએ તો આવતા જન્મમાં આપણને સ્વર્ગ મળે, સારા માતા પિતા, સારું વાતાવરણ મળે. આપણે આ સાધનાના માર્ગમાં પુરુષાર્થ કરીએ તો આપણે વિદેહ યોગી બની જાય. આપણું દેહ તો છે, પણ દેહ હોવા છતાં આપણને એવું લાગે કે આપણે દેહથી મુક્ત છીએ, એવી વિદેહ સ્થિતિ આપણને ઉપલબ્ધ થઈ જાય. અને પ્રકૃતિ લયત્વ એટલે આપણું ચિત્ત છે એ પ્રકૃતિ લય સુધી પહોંચી જાય, એનું અંતિમ સ્થિતિ છે ત્યાં સુધી પહોંચી જાય. આવી જે આનુસર્વિક વિષય છે, આવી જે ઈચ્છાઓ છે, એના પ્રતિ પણ જેનો રાગ પૂર્ણ થઈ જાય એનું નામ વિતૃષ્ણ છે. તો બે પ્રકારના વિતૃષ્ણ છે, એક દૃષ્ટ વિષય વિતૃષ્ણસ્ય અને એક આનુશ્રવિક વિષય વિતૃષ્ણ. તો આ બંને પ્રકારની જે વિતૃષ્ણા છે એ બધાને સ્પષ્ટ થઈ ગઈ છે. કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે આગળ કહેવામાં આવ્યું છે દિવ્ય વિષય સંપ્રયોગે અપી ચિત્તસ્ય વિષય દોષદર્શિનઃ. હવે કે છે દિવ્ય અદિવ્ય વિષય, બે પ્રકારના વિષય, એક તો દિવ્ય વિષય અને એક અદિવ્ય વિષય. દિવ્ય વિષય એટલે શું અને અદિવ્ય વિષય એટલે શું? દિવ્ય એટલે જે દેવતાઓને મળતું હોય એ દિવ્ય, અને જે સામાન્ય માણસને મળતું હોય એ અદિવ્ય. બીજી આપણે ભાષામાં આને સમજવું હોય તો આપણે કહીએ દિવ્ય એટલે વિશેષ અને અદિવ્ય એટલે સામાન્ય. દિવ્ય એટલે વિશેષ વિષય સુખ, અદિવ્ય એટલે સામાન્ય વિષય સુખ. આ બંને પ્રકારના વિષય સુખ સંપ્રયોગે, આ બંને પ્રકારના જ્યારે વિષય સુખ સામે આવે, પ્રાપ્તિ થાય, અને એમાં પણ રાગ ન હોય, જેને એનાથી પણ જે વિરક્ત હોય એ વિતૃષ્ણ કહેવાય. હવે આપણે આને થોડોક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. દિવ્ય એટલે કે માની લઈએ કે એક દાખલો લઈ લઈએ આપણે રસનાનો, જીભનો. આપણે જીભથી ઘણા બધા પ્રકારના સાંસારિક સુખ, રસનાના સુખ લઈ છીએ. તો આપણે ઘણી બધી વખત આપણે જોતા હોય ટીવીમાં કે સાંભળતા હોય કે આવા પદાર્થ હોય. હવે એવું તમે વિચારો મનની અંદર કે જે વસ્તુ તમે ખાધી ન હોય, તમને ઈચ્છા હોય, તમે જોયેલી હોય, પણ હોય બહુ મોંઘી, કંઈક સ્વર્ણ ભસ્મ નાખીને કંઈક બનાવેલી હોય. ઘણી બધી વસ્તુ બહુ મોંઘી હોય. આજકાલ આપણે જોઈએ ચોકલેટો ઘણી બધી આવતી હોય, બહુ મોંઘી હોય, આપણા સામર્થ્યથી બહાર હોય. આપણને ઈચ્છા થતી હોય કે આ વસ્તુ એકવાર હું ભોગવી લઉં, આ વસ્તુ મને એકવાર ખાવા મળી જાય. એને તો આ દિવ્ય. હવે માની લો આપણું સામર્થ્ય છે સામાન્ય ગાડી લેવાનું, આપણે સામાન્ય ગાડી લઈને 10-12 લાખની ગાડી લઈને આપણે ફરતા હોય. આપણું સામર્થ્ય નથી કે આપણે 5 કરોડની ગાડી લઈને ફરીએ. આપણે લેકિન બીજાને જોતા હોય કે ઓલા પાસે તો BMW છે કે પછી મોટી ગાડીઓ છે, 5 કરોડની ગાડીઓ છે, એક વખત તો એમાં બેસવું છે. તે દિવ્ય સુખ છે ને, મતલબ ઊંચું સુખ છે, બહુ વિશેષ સુખ છે. અને એક સાધારણ માણસ હોય કે મોટરસાઇકલ ઉપર હાલતો હોય તો ઘણી વખત માર્કેટમાં કે બજારમાં ક્યાંક જોતો હોય કે મોટી ગાડી, એક વખત આ ગાડીમાં બેસીને જોવું છે. તો એના પાસે સામાન્ય છે, બીજાનું એને વિશેષ દેખાય છે. જે દિવ્ય સુખ છે, જે મોટા માણસો પાસે, સામર્થ્યવાળા માણસો પાસે જે સુખ હોય, એ સુખને ભોગવાની જે ઈચ્છા છે એનાથી પણ જે મુક્ત થઈ જાય. અને એક છે સાધારણ સુખ. હવે આપણે એક પ્રશ્ન અહીંયા ઊભો થાય કે જે દિવ્ય સુખને મૂકી દેતો હોય એ અદિવ્ય બાજુ જાય, કે જેને કરોડો રૂપિયા મળતા હોય એ કરોડો રૂપિયા મૂકીને 1 રૂપિયા બાજુ દોડે કોઈ દિવસ? શક્ય છે? તો પછી અહીંયા અલગ અલગ શા માટે કહેવામાં આવ્યું? ખાલી દિવ્ય કહી દીધું તો પણ ચાલી જાત, કે દિવ્ય વિષય સંપ્રયોગે અપી, આટલું જ કહી દીધું હોત. દિવ્ય અદિવ્ય બંને શા માટે કીધું? દિવ્ય કહેવાથી સ્વતઃ એની રીતે જ અદિવ્યનું પણ ગ્રહણ થઈ જાય આમાં. દિવ્ય પછી અદિવ્ય કેમ કીધું? કોઈ વિચાર કરી બતાવી શકશે આમાં? નહીં. તો આપણે ઉદાહરણથી સમજીએ. ઘણી બધી વખત આપણે સંસારમાં જોવા મળે
કે માણસને જ્યારે સંસારથી વૈરાગ્ય થાય ને તો બધુંય મૂકીને ઘર બાર બધા પરિવારના સભ્યોને કરોડોની સંપત્તિને છોડીને આશ્રમમાં આવી જતા હોય. અને ત્યાં કેટલું બધું દિવ્ય સુખ હતું. એના પાસે મોટી મોટી કરોડોની અબજોની ગાડીઓ છે, અબજોના બંગલા છે. એ બધું જ મૂકીને એ આશ્રમમાં આવી જાય છે. એટલો બધો એને વૈરાગ્ય છે, દિવ્ય સુખ છે, દિવ્ય વિષય સુખ છે એ એને ઉપલબ્ધ છે, પણ એને ભોગવાની ઈચ્છા નથી. આશ્રમમાં આવી જાય છે. અને ઘણી બધી વખત એ આશ્રમમાં જ્યારે સાધના માટે આવે છે અને થોડાક સમય પછી એના જીવનમાં જોવા મળે છે કે એને કપડાં પ્રતિ રાગ થઈ જાય છે, એને નાની નાની વસ્તુઓ પ્રતિ રાગ થઈ જાય છે, જે અદિવ્ય છે, જે સામાન્ય છે. જે કરોડોની વસ્તુ મૂકીને આશ્રમમાં આવી ગયો ને થોડાક દિવસ પછી અહીંયા જે અદિવ્ય વસ્તુ છે, સામાન્ય વસ્તુઓ છે, સામાન્ય વિષય સુખ છે, એના પ્રત્યે એનો રાગ થવા માંડે છે. જોવા મળે છે આવું સંસારની અંદર. એટલા બધા મોંઘા વસ્ત્ર એ ઘેરે પહેરતો હોય અને બધું મૂકીને આવે, અહીંયા આશ્રમમાં આવી જાય, સંન્યાસ લઈ લે છે, સંન્યાસી બની જાય છે, અને એને કપડાં પ્રતિ રાગ હોય, એને સામાન્ય ભોજન પ્રતિ રાગ હોય, એને દૂધ પ્રતિ રાગ થઈ જતો હોય. એક દિવસ દૂધ ન મળે તો એ બેચેન થઈ જાય, હેરાન થઈ જાય. તો દિવ્ય અને અદિવ્ય. તો અદિવ્ય એટલા માટે કહેવામાં આવ્યું કે ઘણી બધી વખત આપણે દિવ્ય સુખોનો ત્યાગ કરી દઈએ છીએ પણ અદિવ્યમાં ફસાઈ જાય છે. તો આપણે આપણા અંદર જ્યારે દિવ્ય અને અદિવ્ય આ બંને પ્રકારના જે વિષય સુખ છે સંપ્રયોગે, આનો જ્યારે આપણને પ્રાપ્તિ થાય અને પ્રાપ્તિ થાય આપણે ભોગવી શકીએ, છતાં પણ આપણે એમાં વિષય દોષ દર્શિન, આપણે એ ચિત્તસ્ય વિષય દોષ દર્શિન, આપણને વિષયની અંદર દોષ દેખાય છે. હવે દોષ એટલે શું? હાનિ દેખાય છે. સમજવાનો પ્રયાસ કરજો કે કોઈ માણસ છે જેને મધુમેહ થઈ ગયો, સુગરની બીમારી છે. હવે જ્યારે એના સામે કંઈક મીઠાઈ આવે તો એ મીઠાઈનું જે સુખ છે એની અંદર દોષ જોએ કે આને હું આ મીઠાઈને હું ખાઈશ તો મારું સુગર વધી જશે, હજી હું બીમાર થઈ, મને વધારે શારીરિક દુઃખ મળશે. તો આ વિષયમાં એ દોષ જોવે છે તો એ વિષયથી બચી જશે. શું આને વિષય દોષ દર્શી ન કહેવાય? કે ઘણી બધી વખત માણસ એમ વિચારતો હોય કે હું આ વસ્તુ લઈ લઈ, એને મોબાઈલ લેવાની ઈચ્છા છે કે હું આ આઈફોન લઈ લઉં, પણ એનું બેંક બેલેન્સ જતું હોય કે હું આટલું આને વાહ્યાદી આ મોબાઈલ લઈ લીધો તો મારું બેંક બેલેન્સ વયું જાય. તો એ જે વિષય સુખ જોવે છે એની પાછળ દોષ જોવે છે, હાનિ જોવે છે, તો એમાં એ પ્રવૃત્તિ નથી થતી. શું આને વિષય દોષ દર્શી ન કહેવાય? નહીં, આને ન કહેવાય. આ તો મજબૂરી છે. હવે માની લ્યો કે ઓલા જે પહેલો આપણે ઉદાહરણ લીધું, જેને મધુમેહની, જેને સુગરની બીમારી હતી, સુગરની બીમારી દૂર થઈ જાય, સારો થઈ જાય, સ્વસ્થ થઈ જાય, તો પછી તો એ પાછો મીઠાઈ પ્રત્યે આકર્ષણ આવશે. હવે મીઠાઈ ખાય, કારણ કે એને એમ હતું કે ભાઈ આ સુગરના લીધે નહોતો ખાતો, તો જેમ સુગર દૂર થયું પાછો ખાવા માંડ્યો. તેમજ જેને મોબાઈલ લેવાની ઈચ્છા હતી, બેંક બેલેન્સ ઓછું હતું, એને હાનિ જોઈ, લેકિન જેમ બેંક બેલેન્સ વધશે તરત એ મોબાઈલ લઈ લેશે. તો આ તો મજબૂરીઓ છે, આપણી મજબૂરી છે, જેના હિસાબે આપણે એ વિષય સુખ ભોગવી નથી શકતા. પણ આપણને ઉપલબ્ધ હોય, આપણા બેંકની અંદર બેલેન્સ હોય, આપણે સ્વસ્થ હોય, આપણને સામે પણ મીઠાઈઓ આવતી હોય, ઘણી બધી વસ્તુઓ આવતી હોય, છતાં પણ આપણે એમાં રાગ ન થતો હોય, એમાં આપણને દોષ દેખાતા હોય. હવે અહીંયા ધ્યાન રાખજો કે આપણે દોષ કઈ રીતે જોવા, એ મહત્વનું છે. ગમે એ વિષય સુખ હોય ને એમાં 3 પ્રકારના દોષ હોય, 3 પ્રકારની હાનિ થાય ને થાય. એ 3 પ્રકારના દુઃખ એમાં જોડાઈ ગયેલા છે. પહેલું છે પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુઃખ. આ લખી લેજો અને ધ્યાન રાખજો. પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુઃખ. આ જે 3 પ્રકારના દુઃખ છે ને એ આ સંસારના બધા જ વિષય સુખ સાથે જોડાયેલા છે. ગમે એ લઈ લઈએ આપણે નાના દાખલા તરીકે આપણે સમજીએ કે આપણને કોઈ ખાવામાં કોઈ વસ્તુ પસંદ હોય, એ વસ્તુને આપણે ખાઈ, આપણે માનીને હાલીએ કે આપણે ગુલાબજાંબુને ખાધું.
ગુલાબજામુન જ્યારે આપણે ખાઈ તો એનાથી આપણને જે સુખ મળશે એની પાછળ 3 દુઃખ આવશે. પહેલું છે પરિણામ. પરિણામ એટલે શું? કે જે વિષયમાં આપણને સુખ આવતું હોય ને એ વિષયને આપણે વધારે ભોગવીએ. જ્યારે આપણે જમવા બેઠા હોય તો જેમાં આપણને સુખ મળતું હોય એ વસ્તુ આપણે વધારે ખાય. જે વસ્તુ આપણને પસંદ હોય એ વસ્તુ આપણે વધારે ખાય. વધારે ખાય એટલે આપણે શરીરને જેટલી જરૂર છે, આપણને જેટલી ભૂખ છે એના કરતાં પણ આપણે વધારે ખાઈ જાય સુખના લાલચમાં. તો હવે જ્યારે આપણે એ સુખ ભોગવું, આપણને લાલસા હતી કે આમાંથી સુખ આવે છે એટલે આપણે જેટલી ભૂખ હતી એના કરતાં પણ વધારે આપણે પચાવી શકીએ એના કરતાં પણ વધારે આપણે લઈ લઈએ છીએ. આવી સ્થિતિમાં શું પરિણામ આવે? આપણું શરીર રોગી થાય. આ પરિણામ જોઈએ છે કે હું આ સુખમાં મને સુખની લાલસા હતી, રાગ હતો, અને આ મેં જીભનું જે આ સુખ લીધું તો પેલું પરિણામ દુઃખ શું આવશે કે મને રોગ આવશે. બીજું છે તાપ દુઃખ. તાપ દુઃખ એટલે શું? તાપ દુઃખ એટલે આપણે ખાતા હોઈએ અને આપણે ખાતા ખાતા રોકાઈ જાય કે હવે વધારે ખાઈ લઈશ તો બીમાર પડી જઈશ. જેટલી ભૂખ છે એટલું ખવાઈ ગયું છે, છતાં મનની અંદર ઈચ્છા છે. મનની અંદર ઈચ્છા છે કે હું હજી ગુલાબજામુન ખાઈ લઉં, પણ ખબર છે કે વધારે ખાઈ લઈશ તો બીમાર પડી જાય. તો આપણે સુખમાં બાધા આવે છે, આપણને દુઃખ થાય છે. બીજું એક પ્રકારનું તાપનું દુઃખનું આપણે સમજી શકીએ કે ઘણા બધા આપણે સુખ ભોગવતા હોય અને ઘણી બધી વખત આપણને ઈચ્છા થાય ત્યારે એ સુખ ઉપલબ્ધ ન હોય ને આપણને અંદરથી ઈચ્છા થતી હોય, તડપણ થતી હોય કે હું આ ભોગવી લઉં. ઘણા બધા આપણે સુખ અનુભવ કરી શકીએ, ખાવા પીવાના, ફરવાના. ઘણી બધી વખત આપણને ખાવાની ઈચ્છા થાય તો આપણે પાસે પૈસા ન હોય તો તકલીફ થાય, આપણા પાસે સમય ન હોય તો તકલીફ થાય. મનની અંદર વૃત્તિ ઊભી થઈ ગઈ કે હાલો આજે આ ખાઈ, લેકિન આપણા પાસે સમય નથી, આપણા પાસે પૈસા નથી. તો આવી સ્થિતિની અંદર તો તાપ દુઃખ થવાનું છે. અને પૈસા છે પણ બધા સમયે આપણે બધા સુખ ન ભોગવી શકીએ. આપણે દાખલા તરીકે સમજીને આલીએ કે અંબાની છે, એના પર બધી ફેસિલિટી છે, બધી જ પ્રકારની ફેસિલિટી છે, જે એને જોતો હોય તરત હાજર થઈ જાય. પણ આપણે માનીને હાલીએ કે કોકની સાથે મિટિંગમાં બેઠો હોય, વાત કરતો હોય અને મનમાં ક્યાંકથી ખાવા પીવાની કે ગમે વૃત્તિ ઊભી થઈ ગઈ હોય ગમે એ કારણથી, તો એ વૃત્તિને, એ ઈચ્છાને એ સમય મારવી પડશે એને. અને મન છે તો ઈચ્છાઓ તો થવાની છે, સંસાર સાથે જોડાયેલા છે તો ઘણી બધી ઈચ્છાઓ એને પણ થતી હશે. ખાવા પીવાની નહીં તો બીજી, યશ પ્રતિષ્ઠાની એને ઈચ્છા થતી હશે કે મારું યશ થાય, પ્રતિષ્ઠા થાય. અને જ્યારે યશ અને પ્રતિષ્ઠા ન મળતી હોય ત્યારે પણ આપણને દુઃખ થતું હોય. ઘણી બધી વખતે આપણને ક્યાંક સ્ટેજ ઉપર સન્માન મળતું હોય તો એ સન્માનનું આપણે સુખ ભોગવતા હોય. યશ મળે છે તો આપણને આનંદ આવતો હોય, આપણે રાગાત્મક સંબંધ કરી લઈએ છીએ. હવે શું થાય કે જ્યારે બીજી જગ્યાએ આપણે ક્યાંક જાય અને ત્યાં સ્ટેજ ઉપર બીજાનું સન્માન થતું હોય તો આપણા અંદર ઈચ્છા થાય કે મારું પણ સન્માન થાય તો મને મારું પણ નામ લઈ લઈએ એક વખત સ્ટેજથી. અંદરથી ઈચ્છા થતી હોય અને એ પૂરી ન થાય તો એ દુઃખ થાય આપણને. એનું નામ જ તાપ દુઃખ. અને ત્રીજું છે સંસ્કાર દુઃખ. આ મોટામાં મોટું દુઃખ છે કે ગમે એટલા આપણે આ સાંસારિક વિષયો છે, એ સાંસારિક વિષયો આપણે જ્યારે એમાં સુખ લઈ, રાગાત્મક આપણો સંબંધ થાય, આ સાંસારિક વિષયો સાથે રાગાત્મક સંબંધ જ્યારે આપણો જોડાય તો એના સંસ્કાર બને આપણા ચિત્તની અંદર. અને સંસ્કાર બને એટલે સંસ્કાર કોને ઉત્પન્ન કરશે? વૃત્તિને ઉત્પન્ન કરશે. વૃત્તિ એટલે બીજી વખત તમને ભોગવાની ઈચ્છા થશે. આ સંસ્કાર દુઃખ કહેવાય. પછી સંસ્કાર અને વૃત્તિના ચક્રમાં આપણે સલવાઈ જઈએ કે એક વખત આપણે ગમે વસ્તુ ખાધી કે ગમે વસ્તુનો ભોગ કર્યો, એનો એક સંસ્કાર બની ગયો અને જ્યારે એનું આકર્ષણ સામે આવ્યું તો એ સંસ્કારે પાછી વૃત્તિ ઊભી કરી, પાછો આપણે ભોગ કર્યો. તો હવે ભોગના સંસ્કાર આપણા અંદર ભેગા થતાં થતાં એ મજબૂત થતો જાય. જે દારૂ પીતો હોય, જે મદ્યપાન કરતો હોય એની આવી જ સ્થિતિ હોય એની. પહેલી વખત પીવે, પછી બીજી વખત પીવે, ત્રીજી વખત પીવે. આમ કરતાં કરતાં શું થાય, એની મદ્યપાનની જે આદત છે, દારૂ પીવાની જે ટેવ છે એ પાકી થતી જાય, મજબૂત થતી જાય, એની જે જોડે બંધાતો જાય. આ મદ્યપાન તો આપણને દેખાઈ જાય છે સામે, કારણ કે એમાં શરીરની સ્થિતિ ડામાડોલ હોય એટલે આપણને ખબર પડે. પણ ઘણા બધા આપણા જીવનમાં પણ આપણે એવા વિષયોથી બંધાઈ જાય છે
ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓથી આપણે બંધાઈ જાય છે. આંખોના નેત્રના ઘણા બધા એવા વિષયો કે મારે તો આ જોવું છે, મને તો આ ગમે છે. ઘણી બધી વખત માણસો જોડે આપણે બંધાય છે, મને તો ઓલો માણસ સારો લાગે છે. પુરુષ સ્ત્રી પ્રતિ બંધાય છે, જે સ્ત્રી પુરુષ પ્રતિ બંધાઈ જાય છે. તો આવા જે રાગાત્મક જે સંબંધ છે એનાથી એક સંસ્કાર ઉત્પન્ન થાય અને એ સંસ્કાર આપણને બાંધી દે છે. તો આવી રીતે આ સાંસારિક વિષયની અંદર જે દોષ દર્શીને આ વિષય દોષ દેખાય ત્યારે આપણા અંદર વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થાય, એમણમ ઉત્પન્ન ન થાય. તો સમય થઈ ગયો છે. કાલે આપણે પછી આગળ હજી આ સૂત્રો પર વિચાર કરશું. આજે આટલું જ રાખીએ. તો બધાને સમજમાં આવ્યું હશે. કંઈક પ્રશ્ન હોય તો એ પ્રશ્ન ઉપર વિચાર કરજો અને કાલે એ પ્રશ્ન રાખજો અહીંયા, એટલે એના ઉપર આપણે વિચાર કરશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. નમસ્તે બધાને સાદર આચાર્યજી, નમસ્તે. ધન્યવાદ આપનો. નમસ્તે જી, ધન્યવાદ. નમસ્તે જી, નમસ્તે.